બેદરકારી કઈ હદ સુધી થઈ શકે છે તેનું પ્રમાણ તમે જોઈ લો। પેપર સેટરે ગયા વર્ષનું પેપર બેઠું ઉપાડીને આપી દીધું। જી હા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં ઘોર બેદરકારી સામે આવી છે। જીટીયુ દ્વારા 7th સેમિસ્ટરમાં પોર્ટ અને હાર્બર એન્જિનિયરિંગનું 2024નું બેઠું પેપર 2025માં ખાલી ડેટ બદલીને આપી દેવામાં આવ્યું। હવે આ ખરેખર પહેલી વખત નથી બન્યું, આ ઓલરેડી જૂના વર્ષોમાં બની ચૂક્યું છે કે જીટીયુએ ફાઇનલ યરમાં મોસ્ટ પ્રોબેબલી સેમ ટુ સેમ પેપર જૂના વર્ષના મૂકી દીધા છે અત્યારે। હવે આ જે મુદ્દો છે એના માટે મારી પાસે બે વ્યૂ છે। સૌથી પહેલો વ્યૂ છે કે વિદ્યાર્થીઓ જ્યારે આઈએમપી પ્રશ્નો કયા કરવા જોઈએ કોઈ સબ્જેક્ટમાં, ત્યારે અમે એવું કહેતા હોઈએ છીએ કે જૂના વર્ષના 5 પેપરો કરી લો। હવે ઘણી વખત વિદ્યાર્થી જૂના વર્ષના 5 પેપરો કરીને જાય અને એમાંથી એક પણ પ્રશ્ન ના આવે તો વિદ્યાર્થી એમ કે જૂના વર્ષના 5 પેપરમાંથી કંઈ જ ના આવે। અને બીજો વ્યૂ એવો છે કે જ્યારે જીટીયુએ સેમ ટુ સેમ પેપર આખું બેઠું મૂકી દીધું ત્યારે લોકો એવું કહી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ એવું કહી રહ્યા છે કે સાહેબ સેમ ટુ સેમ પેપર તો થોડું મૂકી દેવાતું હોય। તો અહીંયા વિદ્યાર્થીઓના પણ બે માઇન્ડસેટ છે અને વિચારવા વાળાના પણ બે માઇન્ડસેટ છે। તમે આના માટે શું વિચારો છો એ તમે થોડું અમને જણાવજો, કમેન્ટમાં કહેજો કે જો આવું કરવું જોઈએ, કેમ કે પેપર નીકાળવામાં કોઈ એવો રૂલ ક્યાંય લખેલો છે કે જૂનું પેપર સેમ ટુ સેમ ના મૂકી શકાય અથવા તો જૂના પેપરમાંથી જ બધું મૂકવું જોઈએ? તો આવા ક્યાંય રૂલ્સ આઈ થિંક મેન્શન કરેલા છે કે નથી કરેલા, એના પર પણ સવાલો ઉઠાવવામાં આવે છે। ઘણી વખત યુનિવર્સિટી કોઈ પેપરને બહુ જ અઘરું કાઢી દે છે, ઘણી વખત યુનિવર્સિટી પેપરને બહુ જ સહેલું કાઢી દે છે। તો આના માટેના પણ ચોક્કસ નિયમો હોવા જોઈએ કે 70 માર્કના પેપરમાં 50% સહેલું પૂછાય, 30% મોડરેટ પૂછાય અને 20% થોડું ટફ પૂછાય, જેથી વિદ્યાર્થીઓમાં જે કોમ્પિટિશનનો માહોલ છે એ 20%થી ખબર પડે। આ તમામે તમામ વસ્તુમાં તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો અને આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો અને આવી જ જીટીયુની તમામ અપડેટ માટે અમને એટલે કે પ્રિયસર વિદ્યાપીઠને ફોલો જરૂર કરી લો।